કેટલા થશે ભાઈ? હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો અમે આવી ગયા અહીં જામનગર. અત્યારે જાય છે આઈટીઆઈ. જોઈ લ્યો, આ ભાઈ બહેન કંઈ ખરી કરે છે અહીંયા. શું કરો હરજીએ? આને પીએલસી કહેવાય. હમણાં લેક્ચર આનો હાલતો હતો ભાઈ. પીએલસી આ છે, જો આમાંથી આ પીએલસી. આ બધા જો ઈ જ છે, એટલે એ આગળથી જોવું પડે ને. આમ કરી આ કઈ મશીન છે જોઈ લ્યો તમે ખાલી. પ્રેશર વેસર લે, પ્રેશર કંટ્રોલ ટ્રેનર. આ છે ટેમ્પરેચર કંટ્રોલ ટ્રેનર. હા શું થયું? હા જોઈ લ્યો, આને જોઈ લ્યો. ઘડી મશીનું ઘણી છે અહીંયા. વડાપાવ લઈ લીધો, દાબેલી લઈ લીધી. તો મસ્ત નાસ્તો કોઈ નંબે નીકળી અહીંયા અત્યારે એસટી બાજુ. ખાલી 12 વાગ્યા છે, ટાઈમ કાઢવાનો છે હજી. ધોમ ધક્કાર, કેમ કે 1 વાગે બસ કોઈ દી આવી નથી ટાઈમે અને આવવાની નથી. હવે જોઈ જાય નસીબ અમારા, કદાચ આવી જાય. કદાચ એવા નસીબ હોય છે કે વહેલી વહી જાય. એ તળાવની પાર રહી માં કેટલી વાર થી બેઠા હજી બસ નથી આવી. કેટલા વાગે? મોડા બે થઈ ગયા. 12 વાગ્યા બેઠા તો અમને દાતા. અરે તો મિત્રો મસ્ત અત્યારે ઘરે પહોંચી ગયો હું. ત્યાં છેટ 2-2:30 વાગે છે ને બસ આવી હતી. અને અત્યારે 4:30 થયા. અત્યારે હું ઘરે પહોંચ્યો છું. બસ અત્યારે થોડુંક ખાઈને ઊભો થઈ ગયો. બ્લોગ બનાવી લઉં. હવે પહોંચી ગયો તો ત્યાં બનાવી નાખ્યો, કારણ કે જલ્દીમાં બસ આવી ખબર ના પડી, એટલે જલ્દીમાં ચડવામાં રહ્યો ને એવી રીતે. બરાબર. પછી અંદર હાકડ હતી એટલે ફોન તા ઘટાય એમ હતો નહીં. ડાયરેક્ટ અત્યારે ઘરે આવીને જમીન ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે ઘરે તો કોઈ છે નહીં. આપણે છે ને ઝાડવા બોરા છે જો અહીંયા આ બાજુ એટલે મજા આવે. જો પવન આવે જ રાખે ગરમીમાં. બધા ગરમી આવે, તડકો આવી જાય ને ગરમી આવી જાય એટલે બધા અહીંયા બેસવા આવે છે. જો ઓલા બીજા ઘરેથી બધા અહીંયા ભેગા થાય. અમે મજા આવે. અત્યારે હવા આવતી હોય ને બેઠા હોય બધા. જોઈ લ્યો, ખાટલો પડ્યો જ છે, બેસી જાવ જો આરામથી. મજા આવે. અત્યારે તો કોઈ છે નહીં, હોય તો મજા આવે. આ પાછું કરતા હોય બેઠા હોય આરામથી. તો મિત્રો, કદાચ તમે જોયું હશે કે નીલ ચાવડાએ આપણા રીલ અપલોડ કરી છે, એને અવોર્ડ મળ્યો છે. એને ફિલિંગ કેવી આવી છે યાર? ઘણી મહેનત કરી હોય. એના ટિકટોક હતો ત્યારના સમયથી એનો વિડીયો જોઉં છું અત્યારે છે તેને આનો ફળ મળ્યો છે. ને બહુ ખુશી થતી છે યાર. એક દી આપણો વારો આવશે. એક દિવસ એની જગ્યાએ આપણે હોઈ શકીએ જો આપણે મહેનત કરીએ ને. તો મહેનતથી બધું જડે છે. આપણે જોઈએ જ છીએ અત્યારે વિડીયો એના. અને બધાને એન્ટરટેનમેન્ટ પણ એવું કરે છે. એના વિડીયો બહુ સારા હોય છે, બધા મિલિયન્સમાં જોઈએ છે. જોરદાર ક્રિએટર છે યાર, આપણો ફેવરેટ ક્રિએટર. જો વાહ ચકલી શું કરે છે, એના માળા હાટું છે ને ત્યાંથી લઈ જાય છે. જોઈ લ્યો જી, જાંબુ આવ્યા નથી. આ નાનકડા આવી ગયા. જોઈ લ્યો અહીંયા જ્યારે જાંબુ આવી જાય ને ત્યારે આ આખું આમ નમી જાય છે, કેમ કે વજન આવી જાય બધું નીચે આવી જાય છે. ને કેટલા બધા જાંબુ આવે, અવડા આવે છે. મસ્ત છે. ઓમાં આવતા પણ પેલે હમટાણે છે ને આવતા નથી એવા. આમાં જોરદાર આવે છે. તો મિત્રો, અત્યાર સુધી હું વિડીયો જોતો હતો ને તો એક વાત મેં નોટિસ કરી એમાં, કે નીલ ચાવડાનો વિડીયો હોય કે ભરત આહિરનો હોય કે ઇન્ડિયાનો નંબર 1 બ્લોગર સૌરવ જોશીનો વિડીયો હોય, એમાં તમે નોટિસ કર્યું હશે તમે કે એની આખી ફેમિલી આવી જાય છે. જ્યારે આપણી ફેમિલી આપણે સપોર્ટ કરે ને ત્યારે આપણે આગળ વધવાના જ છીએ. એ પાકું જ છે. તમે આ બધાના વિડીયો જોજો, એની આખી ફેમિલી છે એમાં. અને સૌરવ જોશીને તમે ખબર જ છે, એ છે ને સૌરવ જોશી છે ને બ્લોગર નથી, સમજી લો ને એક પ્રકારથી ડાયરેક્ટર બની ગયો છે. બધા જેને આખી ફેમિલી છે એને 2-2 મિનિટના હોય છે. 2 મિનિટ પિયુષનો હોય, 2 મિનિટ કુનાલીનો હોય, 2 મિનિટ સાહિલનો હોય, 2 મિનિટ એનો હોય, 2 મિનિટ અવંતિકાનો હોય. બધાનો વિડીયો ભેગો કરીને એક બ્લોગ બનાવે છે. મતલબ લઈ છે ને સ્ક્રિપ્ટ હોય જ છે, સમજી લ્યો ને એવી જ રીતે હોય છે. આખો ડાયરેક્ટર બની ગયો છે એ તો બ્લોગરમાં. આમ તો નંબર 1 બ્લોગર આવે છે યાર. હું એના સૌથી પહેલાં એને જ બ્લોગ જો 8 વાગે એટલે એનો બ્લોગ આવી જાય તો જોઈ નાખવાનો બ્લોગ તા.
અત્યાર સુધી મેં બ્લોગ જોયા એટલે એ ખબર પડી ગઈ કે આપણી ફેમિલી જ્યાં સુધી સાથે ના હોય ને ત્યાં સુધી આપણાથી કાંઈ ના થાય. હવાનું પૂરું થઈ ગયું છે. આ છે કરે ને આમ હે જો સમજી જાજે એમાં પછી. હાલ તો પંપ લેતો હવે પંપ કરી હલાય પંપ લેતી આય. જલ્દી ક્યાં હવા નથી. મિત્રો સામે ચાલુ કર્યું, સામે નીકળવા માંડ્યું. હાલ ભર. કેટલા થાય ભાઈ? કેટલા થાય આને કેટલા થાય? 200 રૂપિયા હોય કાંઈ માણસ હતું. 200 રૂપિયા કોણ લી? બીજી ટ્યુબ આવી જાય પંચર નહીં. બરવામણ તો હવા ફરીને અમે નીકળી ગયા છે. અત્યારે બસ સ્ટેશન કાઢ્યું, ચક્કર મારતા આવી, ઘણો ટાઈમ ત્યાં ગયા નથી. મિત્રો તમને નથી ખબર અમને કેટલું સ્ટ્રગલ છે અત્યારે ગામડામાં. અમારે છે ને કોન્ટેન્ટ ગોતવો એટલે બહુ અઘરી વાત છે. મારા બ્લોગ બંધ થઈ ગયો હે તમે બ્લોગ એટલે જ નથી આવતો. તમે કેવો બ્લોગ નાખો આમાં શું બ્લોગ નાખી કેમ બ્લોગ નાખી. મિત્રો આ મારું લોકેશન કેમ છે? તો મિત્રો આ તો જો રીલ અપલોડ કરે છે, મારી બનાવવાનું બાકી છે એટલે પછી હું બનાવીને નાખી દઉં. તો ઇન્સ્ટામાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. જય ડગરા બ્લોગ્સ ઇન્સ્ટામાં મારી આઈડી હે યુટ્યુબમાં હે ઈતા જય ડગરા આમાં હે બે હરકત છે. વ્લોગ્સ થોડો હે, હવે વ્લોગ તા કાઢી નાખી આપણે. લખો ના કાપી નાખી આજી ગાડી ઘરે આવી ગઈ. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા જાજો, અને જો મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો. મળીએ બીજા વ્લોગમાં. ઓકે બાય.